नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् ऐसो पंचन मुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेतिं पडमं हवै मंगलम् आस्वाद्ययद्वाक्यरसं बुधानां पीयूषपानेति भवेत् तृणैव नमामि तं विश्वजनीन वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिने सताम् नमो नमः श्री गुरुनैमिषूरये नमो नमः श्री गुरुनैमिषूरये नमो नमः श्री गुरुनैमिषूरये। श्री अरजीन भवजलनो तारू मुझ मन लागे बारू रे बाह्य ग्रही जे भविजन तारे आणे शिवपुर आरे रे श्री अरजीन भवजलनो तारू। કુંથુનાથ ભગવાનની વાત કરી. મનને કંટ્રોલમાં લાવવું છે એના માટે આનંદ ગંજી કહે છે મનડું સિંહહીન બાજી. આપણે મન વિશે ઘણી બધી વાત કરી. મન કંટ્રોલમાં રહેતું નથી એનો મતલબ આનંદ ગંજીને તો રહેતું, એને આપણા માટે લખ્યું કે લોકો કેવા છે મારી સામે આજુબાજુ કે આવા આગમ ધરને હાથે, મોટા પૂર્વધર હોય, આગમ ને ધારણ કરવા વાળા હોય એવા મુનિઓ પણ મનની પાસે હારી જાય છે. એવા મનને કંટ્રોલમાં લાવવું બહુ અઘરું છે. એ વાત એમણે કરી. પણ એ મન પણ આપણા કંટ્રોલમાં આવી શકે જો પરમાત્માની કૃપા થાય તો. પરમાત્માની કૃપા થાય એટલે એ કહે છે કે શ્રી અરજીન ભવ જલનો તારું મુજ મન લાગે વારું રે. હરનાથ ભગવાન છે, એમની કૃપા જો મારી પર થઈ જાય ને તો ભવજલને મને તરાવી દે. પરમાત્મા મને ભવજળથી પાર ઉતારી દે એવું મારા મનમાં બરાબર બેસી ગયું છે. વારું એટલે સારું, ફિટ થઈ ગયું છે. મારા મગજમાં બરાબર બેસી ગયું છે કે હરનાથ ભગવાન એ જ ભવજલથી મને તારનારા છે. આપણને બેઠું છે. ઉપાધ્યાયજી મહારાજને બેસી ગયું. ઉપાધ્યાયજી મહારાજને બેસી ગયું છે. આપણને આપણા બાહુબળ ઉપર વિશ્વાસ છે કે અમે તરી જઈશું, અમે તરી જઈશું. પણ ના, પરમાત્માની કૃપા વગર કાંઈ જ નહીં થાય. એક તરફ આપણે કહીએ કે પરમાત્મા વિતરાગ છે, શું કૃપા કરવાની? ના, પણ વિતરાગ છે વધારે કૃપા કરી શકે. જેનામાં રાગ છે ને એની કૃપા પણ ખોટી, એની કૃપા પણ ખોટી. એક સરસ સુભાષિત છે સંસ્કૃતમાં, મને અત્યારે યાદ નથી આવતું, પણ એનો અર્થ એવો છે કે હા, અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદોપી ભયંકર. જેનું ચિત્ત વ્યવસ્થિત નથી એટલે કે રાગ દ્વેષથી મુક્ત નથી થયું એની કૃપા પણ ભય પમાડનારી થઈ જાય. કારણ કે ક્યારે કૃપા એ અવકૃપામાં બદલાઈ જાય એ ખબર નહીં પડે. જેનામાં રાગ છે, જેની અંદર દ્વેષ છે, સાચો પ્રેમ નહીં કરી શકે, એ સાચી કૃપા પણ નહીં કરી શકે, સાચો સ્નેહ પણ નહીં કરી શકે. જેનામાં રાગ દ્વેષ ઓછા છે અથવા નથી એ જ સાચો પ્રેમ કરી શકે, સાચી કરુણા એ જ દેખાડી શકે.
આપણી કરુણા પણ રાગ દ્વેષથી મિશ્રિત હોય, આપણો પ્રેમ પણ રાગ દ્વેષથી મિશ્રિત. એક વ્યક્તિને બીજા ઉપર પ્રેમ થાય એનો મતલબ સમજો કે વ્યક્તિને પોતાની જાત ઉપર પ્રેમ. એ પોતાની જાત ઉપરનો પ્રેમ પેલો જેટલું સાચવી શકે એટલો એની પર પ્રેમ દેખાય. જો પેલો સાચવી ન શકે તો એની પર પ્રેમ ના. માતાને પુત્ર ઉપર, પતિને પત્ની ઉપર કે ભાઈને બહેન ઉપર ક્યાં સુધી પ્રેમ? જ્યાં સુધી સ્વાર્થ સચવાય છે. સ્વાર્થ નહીં સચવાય તો એ પ્રેમ નથી. ઓશોએ બહુ સરસ વાત કરી કે તમને બીજા ઉપર પ્રેમ છે એ એમની ઉપર પ્રેમ જ નથી, તમને તમારી ઈચ્છાઓ, તમારા સ્વપ્નો, તમારા મનોરથો ઉપર પ્રેમ છે. અને એ ઈચ્છા, સ્વપ્નો કે મનોરથોને પહેલા જો પૂરા કરી આપે તો તમારે એમની પર પ્રેમ. જો પૂરા ન થાય તો નહીં. હું ઘણી વાર મેં અહીં ચોમાસામાં પણ કહ્યું છે કે ઘરમાં બે દીકરા હોય, નાનપણમાં બંને ઉપર પ્રેમ હોય, મોટા થયા એક કમાતો થઈ જાય ને બીજાને જોબ ન મળે, અથવા બીજો થોડો આળસુ હોય, અથવા એ જોબ માટે મહેનત ન કરતો હોય અને એ કમાય નહીં તો શું થાય? તરત જ વાતાવરણ ઘરમાં બદલાઈ જાય ને. જે કમાતો હોય એનું ધ્યાન વધારે રાખવામાં આવે, જે ઘરમાં પૈસા આપતો હોય એનું ધ્યાન વધારે રાખવામાં આવે. પહેલા ઓબ્વિયસલી પહેલાને ભાઈ આપણે થોડું ગૌણ, એને ગૌણ થઈ જ જાય, આ વિશેષ થઈ જાય અને પેલો ગૌણ થઈ જાય. ગૌણ થઈ પેલા આપણા ગુરુ ભગવંત જ હતા, એમની પાસે એક યુવાન વારંવાર આવતો, લગ્ન થઈ ગયેલા, વારંવાર આવતો, એ અને એનો મિત્ર બંને આવતા. ગુરુ ભગવાન પાસે બેસે, સત્સંગ કરે, ઘણું બધું જાણે. એમ સમજતા સમજતા જ્ઞાન વધ્યું અને એને ભાવ થઈ ગયો કે સાહેબ મારે દીક્ષા લેવી. એમાં વાર શું, ઘરવાળાની રજા લઈ આવો તો દીક્ષા આપી દઈએ. વાર શું કરવાની? તને ભાવ થયો છે ને, થોડો ટાઈમ અહીંયા રહી જા, ઘરવાળાની રજા લઈ આવતો કે સાહેબ રજા તો કોઈ આપે એવું છે જ નહીં. માતા પિતાને એટલો બધો પ્રેમ છે, પત્નીને એટલો બધો પ્રેમ છે, ભાઈ બહેનને બધાને પ્રેમ છે, એ મને એક ઘડી પણ છૂટો ના મૂકે. ગુરુ ભગવાન કહે કે ભાઈ એ બધો પ્રેમ ઉપર છલ્લો, કોઈ પ્રેમ નથી. પણ સાહેબ મને તો એવું લાગતું જ નથી, મને તો એમ થાય છે કે એટલો બધો સ્નેહ છે કે મારા વગર એક ક્ષણ પણ ના રહી શકેલું. એનો મિત્ર હતો ને એ થોડો પ્રેક્ટિકલ હતો કે ભાઈ તું બધું કહે છે બરાબર છે પણ હકીકતમાં એવું નથી હોતું. તારે દીક્ષા લેવી જ છે ને પાકું કે? તો કે મારે લેવી તો છે જ. તો ચાલ આપણે પરીક્ષા કરી લઈએ, એ લોકોને તારી પર પ્રેમ છે કે નહીં, પ્રેમ છે કે નહીં. ગયા ઘરે, મિત્રને કીધું તું થોડી વાર પછી આવજો. પેલો ઘરે પહોંચી ગયો અને બધી વાત ચાલતી હતી. માતાને કે કીધું મારે એક ઈચ્છા છે. હા બોલ બોલ દીકરા, તારી શું ઈચ્છા છે? બોલ ભાઈ બોલ. બધા ભેગા થઈ ગયા, શું ઈચ્છા છે? તો કે મારે દીક્ષા લેવી છે. અરે હોતું હશે, હોતું હશે. તું દીક્ષા લે તો અમારું શું થાય? સીધી જ પોક મૂકી એની માતાએ. એની બહેન રડવા માંડી, એની પત્ની રડવા માંડી, પિતા એકદમ ઉદાસ થઈ ગયા, ભાઈ કે ના ચાલે ના ચાલે ના ચાલે. બધા આમ વાતાવરણ આખું ભારેખમ થઈ ગયું. એટલે પેલાને થયું ના વાત તો સાચી છે, આ લોકોને બહુ પ્રેમ, હું જતો રહું તો પછી કેટલું બધું દુઃખ થાય બધાને. એટલા બધાને દુઃખ પમાડીને મારે દીક્ષા લેવી નથી. મિત્ર આવ્યો થોડી વાર પછી, જે આવ્યો એ પેલા બધા ચોટી પડ્યા, આ તો કેવો તારો ભાઈ બંધ છે, અમને બધાને છોડીને દીક્ષા લેવાની વાત કરે છે, આવું ચાલે? પણ પેલો કે પણ એને ધર્મ કરવો હોય તો તમારે રજા આપવી જોઈએ. એને કોઈ ઈચ્છા તો તમારે પૂરી કરવી જોઈએ ને કે નહીં? પણ આ ઈચ્છા અમે પૂરી કરી શકીએ ને. સારું, બંને જણા નીકળી ગયા. બીજે દિવસે પેલો મિત્ર પાછો આવ્યો, બંને સાથે હવે ઘરમાં આવ્યા અને મિત્ર કે એક વાત તમને કરવાની રહી ગઈ. કે શું વાત? તો કે કાલે અમે અહીંથી નીકળ્યા ને તો સાંજે આવે ચક્કર બહુ આવે, તમે ડોક્ટર પાસે નહીં. ડોક્ટરે એને જોયું, તપાસ્યું, કીધું કે આને તકલીફ છે, રિપોર્ટ કરાવો. ને રિપોર્ટ કરાવ્યા. અમે તમને કોઈને કીધું જ નહોતું. રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટમાં એવું આવ્યું છે કે હવે આ જાજુ જીવશે નહીં.
તમે એને દીક્ષા જલ્દી આપી દો. તો કે ના એવું ના હોય, અમે બધું જ કરાવશું એની માટે, બધું જ કરાવશું, એને સાજો કરી દઈશું, એને મરવા નહીં દઈએ, એને તકલીફ નહીં થવા દઈએ. તો કે ના પણ ડોક્ટરે ના જ પાડી છે, એવું એને થશે જ નહીં. ઘણી મહેનત કરી મિત્રે, પણ પેલા લોકો માન્યા નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા અને પેલાને કીધેલું ધીમે ધીમે ભાન ગુમાવતો જજે, થોડો ઢોંગ કરજે. પેલો ભાન ગુમાવતો ગયો, ઢોંગ કરતો ગયો. એક દવા એવી આપેલી કે મોઢામાં નાખો એટલે એટલી વાર બેભાન થઈ જાય માણસ. બરાબર એને થયું કે હવે બરાબર પૂરું કરવું છે, મોઢામાં દવાની ગોળી નાખીને બેભાન થઈ ગયું અને બધા રડવા માંડ્યા, બધા જ રડવા માંડ્યા. ત્યાં તો ગયો, ભાઈ તો ગયો, પત્ની રડવા માંડી, દીકરો મારો ગયો, મા રડવા માંડી, ભાઈ રડવા માંડ્યો, બહેન રડવા માંડી, પિતા રડવા માંડ્યા. ત્યાં મિત્ર આવ્યો, મેં કીધેલું પહેલા તમે દીક્ષા આપી દીધી હોત તો પોતાનું કામ સાધી લે ને, પણ તો ગયો. હવે શું કરવાનું, હવે શું કરવાનું? પેલો એવી રીતે પડ્યો હતો કે ઘરનો પેલો લાકડાનો થાંભલો હતો, એમાં એને પગ ની આંટી મારેલી હતી, એટલે મરી તો ગયો. હવે શું કરવાનું? બધા લોકો ભેગા થઈ ગયા કે આને કાઢી જવો પડે. અરે તમને આટલો પ્રિય હતો કે કાઢી કેવી રીતે જવાય, ઘરમાં જ રાખવો પડે. ના ના હવે મરી ગયો, હવે શું, હવે શું? બધા આવ્યા. હવે ઓલા આંટી મારી, મરી જાય માણસ પછી આંટી ખોલે નહીં જલ્દી, અકડાઈ જાય ને બધું. એટલે પેલા લોકો કે હવે આ થાંભલો કાપવો પડશે એના પગ કાઢવા માટે. અને પિતા અરે શું બોલો છો, થાંભલો કપાય કે કેમ, તમને આટલો પ્રિય હતો ને દીકરો, તો મરી ગયો, હવે પગ કાપી નાખો. હવે તો પગ કાપી નાખો. અમારે રહેવાનું છે ભાઈ, થાંભલો કાપો તો આ ઘર પડી જાય આખું, અમારે રહેવાનું છે. એની માં કે હા હા બરાબર છે, ભાઈ કે હા બરાબર છે, પત્ની કે હા બરાબર છે, બધાએ હા પાડી દીધી. એટલે પેલો એનો ભાઈબંધ કે જો બધું બરાબર છે, ઉભો થાવ, ચાલવા માંડે. હજી તો હું કે બેભાન થયો ત્યાં મારો પગ કાપવાની વાત કરો છો તમે, થાંભલો નથી કપાતો તમારાથી, તો પછી મારું કઈ અર્થ જ નથી. પ્રેમ નથી હોતો. પ્રેમ જેનામાં વિતરાગતા છે એનો જ પ્રેમ સાચો. પરમાત્માએ સવી જીવ કરું શાસન રચી એવી ભાવના ભાવી, પણ એ ક્યારે એને ભાવનાનો પ્રયોગ કર્યો? કેવલ જ્ઞાન થયા પછી. કેવલ જ્ઞાન થયા પછી જ, કેમ કે તો જ વિતરાગ થાય, તો જ બીજાનું કલ્યાણ કરી શકે. બીજા ઉપર કરુણા, બીજા ઉપર પ્રેમ, સાચો પ્રેમ વિતરાગ થયા પછી જ આવે, નહીતર ના. આપણે ગમે એટલું કહીએ મને પ્રેમ છે, તો એ પ્રેમ નથી હોતો. ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય છે ને હોય. તો અરનાથ ભગવાન એ વિતરાગ છે, માટે આપણને ભવજલ નિધિથી તારી શકે, અને એ જ તારી શકે છે, બીજું કોઈ નહીં તારી શકે. પરમાત્મા જ તારી શકશે. મુજબ આ મારા મનમાં બરાબર બેસી ગયું છે, કેમ કે આપણો હાથ પકડીને આપણને સંસારથી પાર ઉતારશે. આપણને હા આપણે મહેનત કરવી પડશે આપણા તરફથી. આપણે પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન એટલે વિહરમાન હતા. એક નગરમાં પધાર્યા અને દેશના થઈ સમાવસન રચાયું. 4 મિત્રો આવે, એક રાજાનો દીકરો, એક શેઠનો દીકરો, એક મંત્રીનો દીકરો, એક સેનાપતિનો દીકરો. 4 મિત્રો હતા. 4 મિત્રો આવ્યા. પરમાત્માની દેશના સાંભળી, યુવાન હતા, એકદમ ભાવ થઈ ગયો કે સંસારમાં નથી રહ્યો. 4 ભેગા થઈને દીક્ષા લીધી. ઘરમાં રજા માગી ને માતા પિતાએ વળી સહર્ષ રજા આપી પણ દીધી. 4 દીક્ષા લીધી ભેગા. 4 જણા ભેગા જ બધું ભણે છે, ભેગા જ બધું આગળ વધે છે. દીક્ષા લઈને 10-15 વર્ષ થયા, 12-13 વર્ષ થયા. અને એક દિવસ જે રાજકુમાર મુનિ હતા એને મનમાં વિચાર આવ્યો કે આપણું મોક્ષ ક્યારે થવાનું. અત્યાર સુધી દીક્ષા તો લઈ લીધી, પાળી પણ સરસ, ભણ્યા પણ સરસ, બધું જ તપ બધું જ કરે છે, પણ આ ભાવમાં આપણો મોક્ષ થશે કે નહીં, કયા ભાવમાં મોક્ષ થશે, મનમાં વિચાર આવ્યો. અને 4 મિત્રો સાથે શેર કર્યું, 3 મિત્રો સાથે. 4 કે આપણે એમાં શું વિચારવાનું, ભગવાન બેઠા છે, ભગવાનને પૂછી લઈએ. પરમાત્મા સાક્ષાત બેઠા છે, એમને પૂછી લઈએ. ગયા પરમાત્માને પૂછવા માટે કે સાહેબ અમારો મોક્ષ ક્યારે થશે? પરમાત્મા કે આ જ ભાવમાં. પરમાત્માને કઈ વિચારવાનું તો હતું જ નહીં, કેવલ જ્ઞાની હતા.
આ ભાવમાં જ મોક્ષ થશે. એમ આ જ ભાવમાં મોક્ષ થશે? તો કે હા, તમે આ ભાવ સદભાવ મોક્ષગામી. પાછા આવ્યા પોતાના વસ્તીમાં, દેશના પૂરી થઈ પછી ઓલો રાજકુમાર મુનિ બીજા મિત્રોને કહે કે ભાઈ, આ જ ભાવમાં મોક્ષ થવાનો જ હોય તો પછી શા માટે આ કષ્ટો સહન કરવાના? ચાલો, આ ભાવમાં જ મોક્ષ થવાનો હોય તો કષ્ટ શા માટે સહન કરવાના? આપણે નથી સહન કરવા. પેલા ભાઈ ત્રણેય આને મોટો માનતા હતા કાયમ કે આ જે કે હા બરાબર છે, વાત બરાબર છે. દીક્ષા લેવાની ત્યારે આને તૈયારી કરેલી, ભગવાનને પૂછવાનું હતું ત્યારે પણ આને તૈયારી કરેલી, હવે ઘરે જવું છે તો આને જ તૈયારી કે આપણે કષ્ટ સહન નથી કરવા. ચાલો, ચારેય જણા છે તે કોઈને કીધા કર્યા વગર, પૂછ્યા ગાંઠ્યા વગર નીકળી ગયા અને ઘર ભેગા થઈ ગયા. માતા પિતાને તો લાડકા જ હોય દીકરાઓ. પાછા ઘરે પહોંચી ગયા. રાજા આ રાજકુમારને પોતાનું રાજગાદી સોંપી દીધી, મંત્રીએ પોતાનું પદ સોંપી દીધું, સેનાપતિએ પોતાનું પદ સોંપી દીધું, નગર શેઠે પોતાનું પદ સોંપી દીધું. ચારેય સંસારમાં 15-16 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી, 12-13 વર્ષ દીક્ષા પાડેલી, પાછા ઘરે આવ્યા. હવે 25-30 વર્ષ પાછા ઘરમાં. વળી 55-60 થયા ને એટલે વળી રાજકુમારને વિચાર આવ્યો, પેલા રાજા બન્યા કે આપણે આ ખોટું કર્યું, આપણે આ ખોટું કર્યું. આ ભાવમાં મોક્ષે જવાનું હતું પણ એની માટે સાધના કેમ છોડી? ખબર જ હતી, બરાબર છે, પણ આ સંસારમાં આવીને આ બધા આરંભ સમારંભ આટલા જીવોની હિંસા, આ બધું કર્યું, ખોટું કર્યું. પાછા મિત્રોને ભેગા કર્યા, આપણે જઈએ, આ ના ચાલે. પેલા કે હા ચાલો જઈએ. તો પાછા ભગવાન પાસે પહોંચી ગયા. ભગવાને કે આપો દીક્ષા. ભગવાને ફરીથી દીક્ષા આપી. પછી એવી ઉત્કટ સાધના કરી કે ચારેને કેવલ જ્ઞાન થયું. એટલે પોતે પણ અંદરથી તૈયારી દેખાડવી તો પડે, પણ એ પરમાત્માની કૃપા થાય તો. પરમાત્માની કૃપા ન થાય તો કઈ નથી. જબ જીન રાજ કૃપા હોવે તબ શિવ સુખ પાવે, અક્ષય અનુપમ સંપદા નવ નિધિ ઘેર આવે. પરમાત્માની કૃપા થાય તો જ આ મળે, નહીતર ના મળે. એટલે કે છે બાહ્ય ગ્રહી જે ભવિજન તારે, આણે શિવ પુર આરે રે. પણ પરમાત્માની કૃપા થઈ એ ક્યારે ખબર પડે, કે ક્યારે જણાય કે પરમાત્માની કૃપા થઈ, અથવા ક્યારે એવું ગણાય કે પરમાત્માની કૃપા થઈ, એ સમજવા જેવું છે. એ બીજી ગાથામાં કહે કે તપ જપ મોહ મહાતોફાને, નાવન ચાલે માને રે, પણ નવી ભય મુજ હાથો હાથે, તારે તે છે સાથે રે. તપ જપ મોહ મહાતોફાને. હું એમ માની લઉં કે હું જે કરું છું એનાથી મને મોક્ષ મળી જશે, હું જે કરી રહ્યો છું એનાથી મને મોક્ષ મળી જશે, તો નહીં મળે. હું તપ કરું છું, હું જપ કરું છું, હું આરાધના કરું છું, હું ક્રિયા કરું છું, પણ એનાથી મોક્ષ નહીં મળે. કેમ? તો કે મોહથી યુક્ત છે. મોહમાં મારી રીતે મેં ધારી લીધું છે, મારી રીતે મેં ધારી લીધું. મેં એકવાર એક વાત કહેલી કે મેં જયારે મુંબઈમાં નગર પ્રવેશ કર્યો ને, મુંબઈમાં નગર પ્રવેશ કર્યો, મુલુંડથી નગર પ્રવેશ, એના આગલા દિવસે હું થાણે હતો. મેં વૈશાખ સુદ 7મે નગર પ્રવેશ કર્યો, વૈશાખ સુદ 6ના દિવસે થાણામાં હતો. તે આજે 3 દિવસ પહેલા જ વૈશાખ સુદ 3ના દિવસે વર્ષી તપના પારણા થયેલા. ઘણા બધા વર્ષી તપ હતા અને બહુ ઠાઠમાઠથી વર્ષી તપના તપસ્વીઓને રોલ્સ રોયસને એમાં બેસાડીને વરઘોડો કાઢ્યો. બધી વિન્ટેજ ગાડીઓ લઈ આવ્યા હતા 25-30, અને એમાં વરઘોડો કાઢીને એ લોકોએ પારણા કરાવ્યા 25,000 માણસો. તો એક શ્રાવિકા બેન, એનું પિયર થાણામાં, એનું સાસરું અમદાવાદ, એ બેન આવેલા ત્યાં. એ મને મળ્યા, એ પારણામાં આવ્યા, તેમના કુટુંબમાં બી પારણા હતા. તો મને કહે કે સાહેબ વર્ષી તપ થયો, આટલું બધું થયું, આમ બહુ સરસ આયોજન થયું. કે સાહેબ મને એક પ્રશ્ન છે. બધું બરાબર થયું, પણ પ્રશ્ન એટલો જ છે કે વર્ષી તપ જયારે શરૂ થયો ને, તો મારા પિયરમાંથી મારા ભાભી, મારા મમ્મી
મારા બીજા પણ કાકી વગેરે સગાવાલાએ બધા વર્ષિતપ ઉપાડેલું, 3-4 જણા. તો હું બહુ આનંદિત થઈ ગઈ, ખુશ થઈ ગઈ. હું આવી હતી વર્ષિતપ શરૂ થયો ત્યારે, અને એ લોકોએ વર્ષિતપ ઉપાડ્યો એટલે મને ખૂબ આનંદ થયો. પછી મેં વિચાર્યું કે આજે આવા વર્ષિતપ આ લોકો કરે છે તો એમનું જીવન તો કેટલું સરસ થઈ જશે, ઉજ્જમાળ બની જશે, એમના દોષો બધા શમી જશે, ગુણો પ્રગટશે, ઘણું થશે, એમનો સ્વભાવ બદલાશે. આવું બધું મેં વિચાર્યું હતું. મેં એમને વાત પણ કરેલી કે તમે તપ કરો છો તો આવું લક્ષ્ય રાખીને કરો. પછી આ વર્ષિતપ પૂરું થવાનું હતું, પારણા હતા એટલે મારે આવવાનું હતું. તો અઠવાડિયા પહેલા હું આવી ગઈ હતી એમ કે. અને પછી મેં આખું વાતાવરણ ઘરમાં જોયું. હું આવી ત્યારે મારા મનમાં એવી આશા હતી કે બધું જ બદલાઈ ગયું હશે, આ લોકોના સ્વભાવ બધાના બદલાઈ ગયા. પણ પછી આવ્યા પછી જોયું તો પહેલા વર્ષિતપ શરૂ કરતી વખતે જે ઈર્ષ્યા, દ્વેષ, કંકાસ, કલહ, કજીઓ બધું હતું એનું એ જ બધું અત્યારે પણ એવું છે. કોઈ ફેર પડ્યો નથી. ક્રોધમાં ફેર નથી પડ્યો, અભિમાનમાં ફેર નથી પડ્યો, કપટ માયામાં ફેર નથી પડ્યો, ઈર્ષ્યા એટલી બધી. આ બધું શું છે સાહેબ? એક વર્ષિતપ 13-14 મહિના સુધી 200 ઉપવાસ, 200 બિયાસણા, આટલી બધી આરાધના કરવાથી કઈ ફેર ના પડે? કંઈક તો ફેર પડવો જોઈએ. પડે છે ફેર? આપણે વિચારવું. મેં કીધું બેન, વર્ષિતપ કરવાથી ફેર ના પડે. વર્ષિતપ કરતા કરતા અંદર ચિત્તને આપણે શાંત કરીએ તો ફેર પડે. આપણે શારીરિક સ્તર સુધી જ વર્ષિતપ કર્યો, માનસિક સ્તર સુધી નથી લાવ્યા. માનસિક સ્તર સુધી નથી લાવ્યા. જે આસક્તિઓ પહેલા હતી હજી એવી ને એવી જ રહે તો એ તપ શું કામનું? એ તપ શા કામનું? જે કશાયો પહેલા હતા એવા ને એવા જ રહે તો તપ શા કામનો? એટલે તપ નકામો નથી, એનું પુણ્ય તો બંધાય છે, પણ એનાથી જે લાભ મળવો જોઈએ એ લાભ નથી. પરમાત્માની સાધના આપણે જાણીએ છીએ. પરમાત્મા એક ઉપવાસ કરીને જે લાભ મેળવી શકતા હતા એ આપણે કદાચ કરોડ ઉપવાસ કરીને તો પણ ના મળે. એટલે જ કહે છે ને કે જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કર્મનો થેહ, પૂર્વ કરોડ વર્ષા લગે અજ્ઞાની કરે. એક ઉપવાસ કરીએ આપણે, ફક્ત જીભનો જ ઉપવાસ કરીએ. બીજી 4 ઇન્દ્રિયોને તો પૂરેપૂરો ખોરાક આપીએ છીએ, મનને તો પૂરેપૂરો ખોરાક આપીએ છીએ. 5 ઇન્દ્રિયોને, મન, આ બધાનો જયારે ઉપવાસ થાય ને ત્યારે ઉપવાસ થશે. મનનો પણ ઉપવાસ થવો જોઈએ. પરમાત્મા એ કરતા હતા. પરમાત્મા એક ઉપવાસ કર્યો. હા, પરમાત્માએ છઠ થી શરૂઆત કરી તો એક છઠ કર્યો, એ છઠનું પણ કેટલું બધું ફળ મળ્યું હશે કે છઠ કર્યા પછી પરમાત્મા કૌશક ધ્યાનમાં, આતાપનામાં, તડકામાં જઈને ઉભા રહી જતા હતા અને પોતાની અંદર શું ચાલી રહ્યું છે એનું વિશ્લેષણ કરતા. આપણે ઉપવાસ કરીએ એટલે કાલે શું પારણામાં ખાશું, કાલે બેસણામાં શું હશે, અડધો-પોણો કલાક તો એની વિચારણામાં જાય. જે ટાઈમ પાસ થયો. અમારે એક શ્રાવક હતા ને, અમારા ગુરુ મહારાજ પાસે આવતા કાયમ, તો એ વર્ષિતપ કરે. એક વર્ષિતપ કર્યો, પારણું થયું તો કે સાહેબ મારે પારણું નથી કરવું, મારે બીજું કરવું છે. સાહેબ કરો. એના ઘરવાળા આવીને કે સાહેબ નહીં, ના પાડજો, નહીં કરવા દેતા. તો કેમ? તો કે ખાલી ઉપવાસ જ કરે છે, પછી આખો દિવસ દુકાને બેસીને ધંધો જ કરવાનો, એક પણ દેવવંદન નહીં કરવાનું, એક પણ પ્રતિક્રમણ નહીં કરવાનું. સવારથી સાંજ સુધી હવે ફ્રી થઈ ગયા ને, ખાવા પીવાનું નથી તો દુકાને વધારે બેસે. આ ઉપવાસ શું કામના? આ ઉપવાસ શું કામ? એના શ્રાવિક આવીને કહી ગયા. મેં કીધું તમારે રસોઈ બનાવવાનું નિરાત ને, રોજ પૂછવું નહીં શેનું શાક બનાવવું. તો કે ના સાહેબ એવું ના હોય, આરાધના કરવી છે તો આરાધનાની રીતે કરાય ને. આપણું તપ કેવું, આપણો જપ કેવું, આપણી ક્રિયા કેવી, આ ત્રણેય વસ્તુ. જ્યાં સુધી આ નહીં બદલાય ત્યાં સુધી તો આપણી નાવડી નથી ચાલવાની. નાવન ચાલે માને રે. આ મોહનું તોફાન જ્યાં સુધી હશે ત્યાં સુધી નાવડી કેવી રીતે ચાલે? આપણે તો એને જ માની લીધું. અત્યારે જે વાતાવરણ ચાલે છે એમાં આપણે એ જ માની લઈએ છીએ કે હા 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 કેટલું બધું થઈ ગયું, કેટલું બધું થઈ ગયું. હમણાં હું એક જગ્યાએ હતો અને આવી રીતે વાત ચાલી. તમે કીધું કે આપણે ત્યાં આવી રીતે તપ થાય, આવી રીતે વરઘોડા નીકળે એટલે આપણે શું કહીએ? શાસન પ્રભાવ નથી. એક શબ્દ ને બીજો શબ્દ કંઈક વાપરે છે, ચોથો આરો આવી ગયો. એવું થાય ને?
કે ચોથો વારો આવી ગયો સાહેબ, ચોથો વારો પ્રવર્તી ગયો. એટલે મને થયું, કોઈક બોલ્યું કે સાહેબ ચોથો વારો પ્રવર્તી જાય. મેં કીધું ચોથો વારો એટલે શું? ચોથા વારાનું કઈક કન્સેપ્ટ હશે ને આપણા મગજમાં. શું કન્સેપ્ટ? ચોથો વારો પ્રવર્તી જાય એટલે શું? આપણે ચોથો વારો પ્રવર્તેના કયા માયનામાં બોલીએ છીએ? બહુ તપ થયો એટલા માટે, બહુ ધર્મ ક્રિયા થઈ એટલા માટે નહીં. ચોથા વારાનું એની વ્યાખ્યા શું? ચોથા વારાની ચાલો આપણે રોજ દર વખતે સાંભળીશું કલ્પસૂત્રમાં કે ત્રીજો આરો એમાં ઋષભદેવ ભગવાન થયા. તો ઋષભદેવ ભગવાનના શાસનના જીવો કેવા હતા? ઋજુ અને જળ. જળ, ઋજુ અને જળ, સરળ અને જળ. અજ્ઞાન, અજ્ઞાની હતા ને સરળ હતા. સરળ હતા એટલે જે કંઈ માની લેતા હતા, પણ એને ખબર નહોતી પડતી. ચોથા આરામાં 22 તીર્થંકર થયા. એમના જીવો કેવા હતા? એમના શાસનના ઋજુ અને પ્રાજ્ઞ, સરળ અને સમજુ. અને પાંચમા આરાના જીવો કેવા છે? વક્ર અને જળ, અજ્ઞાની અને વક્ર બંને ભેગું. હવે ચોથો આરો પ્રવર્તે તો જીવો સરળ અને સમજુ થવા જોઈએ. એવું થાય છે? એવું બને છે ખરું? જો ચોથો આરો પ્રવર્તે તો જીવો સરળ અને સમજુ થવા જોઈએ. જો આપણામાં સમજ વધે છે અને આપણામાં સરળતા વધે છે તો આપણા વ્યક્તિગત ચોથો આરો પ્રવર્તે એમ માનવું. નહીતર કાંઈ નહીં, નહીતર કાંઈ જ લેવા દેવા. ખાલી થોડા પૈસા ખર્ચી નાખ્યા, થોડી ધામધૂમ કરી નાખી અને પાછા એવા હતા એવા ને એવા થઈ ગયા તો કાંઈ નહીં. આપણી સમજણ વધવી જોઈએ, આપણી પ્રજ્ઞા વધવી જોઈએ. પ્રજ્ઞા કહેવાય છે. 3 શબ્દ છે. એક માહિતી છે, બીજું જ્ઞાન અને ત્રીજી પ્રજ્ઞા. પહેલું શ્રુત જ્ઞાન, બીજું ચિંતા જ્ઞાન, ત્રીજું ભાવના જ્ઞાન. 3 જ્ઞાન છે ને. શ્રુત જ્ઞાન, તમે આ સાંભળ્યું. અમે હમણાં કાલે નદી સૂત્રનો પાઠ કરતા હતા ને એમાં એક વાત આવી કે પરસદા કેવી હોય? તો 3 પ્રકારની પરસદા હોય. એક સમજદાર પરસદા હોય કે આપણે જે કહીએ એને બરાબર પકડી લે અને એનો શું કહે અર્થ પકડી એનો સાર પોતાના જીવનમાં એ ઉતારે. આ સમજદાર પરસદા હોય. બીજી છે એને કાંઈ જ ખબર નથી, સાવ અજાણી પરસદા છે આ બીજી. અને ત્રીજી છે એ વચ્ચે છે, અડધી સમજણ છે ને અડધી નથી. એને દુર્વિદગ્ધ કહેવાય. અડધા બળેલા, અડધો બળેલો. કા પૂરેપૂરો પાકી ગયો હોય, કા સાવ કાચો હોય, અને એક છે તે કાચો પાકો હોય. કાચો પાકો. હવે આ જે કાચો પાકો હોય ને એ તકલીફ કરી દે. સમજદાર હોય ને એને આપણે જે કહીએ બરાબર સમજીને સ્વીકારીએ. જે અજ્ઞાની છે એને કાંઈ ખબર નથી, એને આપણે જેવો ઘાટ ઘડવો એવો ઘડી શકાય. કોરી પાટી ઉપર સરસ લખી શકાય, પણ જેની પાટી ખરડાયેલી છે, અડધો બળેલો છે, એને કાંઈ નહીં કરી શકે. એને કાંઈ નહીં કરી શકે. એ થોડુંક સાંભળે ને એટલે સાંભળે એમાંથી એને જે પોતાને બરાબર પોતાના જીવનમાં જે ઉપયોગી એવું પકડી લે અને પછી એનાથી જ બધાને ચલાવે. અરે ઘણી બધી વાતો કરી હતી એ ના પકડે. અને ગુરુ ભગવંતે કહેલું, વચ્ચે એવું થયેલું એક દિવસ મેં વ્યાખ્યાનમાં કીધેલું, કોઈ મને કંઈક પ્રશ્ન પૂછ્યો એટલે મેં કીધું હા એવું ચાલી શકે, ક્યારેક અપવાદ હોય એટલે બધે ચલાવ્યું. ગુરુ મહારાજે કીધું છે આ તો ચાલે, ગુરુ મહારાજે કીધું છે આ તો ચાલે. અરે ભાઈ, સ્થળ સંયોગ બધું જોઈને દેશકાળ પ્રમાણે બધું કરવાનું હોય. તમે એમને સીધે સીધું કહી દો કે ચાલે એમ નહીં. હું જે કહું એ ચાલે અને તમે કહો ચાલે, એમાં આપ જમીનનો ફેર પડી જાય. એમાં આપ જમીનનો ફેર પડી જાય. અને મારા ગુરુ મહારાજ કહે અથવા નેમિસુરી મહારાજ જે કહે અને હું કહું એમાં પણ આપ જમીનનો ફેર પડી જાય. એટલે આ દુર્વિદગ્ધ પરસદા હોય ને એ કાંઈક પકડી લે, અથવા પલ્લવગ્રાહી એક ખેડો જ પકડે, અથવા ત્વરિત ગ્રાહી. 3 વિશેષણ વાપર્યા. હું કંઈક વાત કરું, ઘણા માણસો એવા હોય કે અમારી પાસે આવીને બેઠા હોય, કંઈ પ્રશ્ન પૂછે અને હું હજી જવાબ આપું ને, અડધો જવાબ ન થયો તો હા બરાબર છે મને સમજાય છે. એને પોતાની બુદ્ધિથી વિચારી લે કે મને શું સમજાયું, તો કાંઈ સમજાયું નહીં. આપણને ખ્યાલ આવી જાય. આવા લોકોથી બહુ ચેતતા રહેવું છે. એટલે શ્રુત જ્ઞાન એ એકલી માહિતી રૂપ બની જાય છે જો આપણે જ્યારે કહીએ તો. બીજું જ્ઞાન છે જ્ઞાન, એટલે સમજાય ખરું, સમજણ આવી પણ એને ઉતારતા નથી, ખાલી બૌદ્ધિક સ્તરે સમજણ આવી. એ ચિંતા જ્ઞાન. ચિંતન કરે, મનન કરે,
તર્ક કરે, અને ત્રીજું જ્ઞાન છે ભાવના જ્ઞાન, એ અનુભવ સુધી પહોંચાડે. જે મેં સાંભળ્યું છે, જે મેં વિચાર્યું છે, એ મારા જીવનમાં ઉતર્યું કે નહીં, એ ઉતરે તો સમજવું કે ત્રીજું ભાવના જ્ઞાન. આપણે શ્રુત જ્ઞાન સુધી જ અટકી જઈએ, ચિંતન સુધી બી નથી જતા, ચિંતન સુધી પણ નથી જતા. થોડું ચિંતન કરવું છે, થોડું મનન કરવું છે. આ શું કહ્યું ગુરુ ભગવંતે, આવું શા માટે કહ્યું, એના પ્રોસ અને કોન્સ આ બધા જ વિચારવા પડે. વિચાર કરતા થાવ તો એ મગજમાં યાદ રહેશે. તમે ખાલી સાંભળી લીધું તો યાદ નહીં રહે, એકલું સાંભળવાથી યાદ નહીં રહે. એમાં બીજી રીતે પણ પરસદા દેખાડેલી કે કેટલાક લોકો કેવા હોય, એમાં દાખલા આપ્યા કે મગશેલ પથ્થર છે અને પુષ્કરાવર્ત મેઘ છે, સંવર્તક મેઘ. તો મગશેલ પથ્થર અને સંવર્તક મેઘ વચ્ચે આમ જીભાજોડી થઈ ગઈ, વાદ વિવાદ થઈ ગયો. પેલો મગશેલ પથ્થર કે સંવર્તક કે હું જ્યાં પણ પાણી નાખું ને એ ધરતી એકદમ આમ ભીની અને સરસ થઈ જાય, એમ રસવાળી થઈ જાય, રસકસ એમાં થઈ જાય, હું બધાને ભીંજવી શકું. મગશેલ પથ્થર કે મને તમે ના ભીંજવી શકો, મને ભીંજવી ના શકો. પેલો મેઘ કે ભાઈ મેં ભલભલાને ભીંજવી નાખે, તારી શું વિચાર, તું તો અવડો એવો છે, સાવ નાનો છે. તો કે જોઈ લઈએ આપણે. અને મેઘ વરસાવવાનું શરૂ કર્યું. પુષ્કરાવર્તના મેઘમાં મગશેલને ભીંજી અને શરૂ કર્યું. 7 દિવસ ને 7 રાત સુધી એટલો બધો વરસાદ પડ્યો કે જે સાવ બંજર ભૂમિ હતી, ઉજ્જડ ભૂમિ હતી, એ પણ બધી ફળદ્રુપ થઈ ગઈ. પાણી છેક અંદર તળ સુધી પહોંચી ગયા અને બધે લીલોતરી ઉગવા માંડી. એટલે આને થયું કે આ પથ્થરનું તો શું થયું હશે, સાવ પોચો પડી ગયો હશે એકદમ. એટલે ગયો એની પાસે, ભાઈ શું થયું? તો કે જો હું તો એવો ને એવો જ છું, કોરો ઝાકોર જ છું. આવા ઘણા લોકો હોય, ગમે એટલું સાંભળે તો કોરા ઝાકોર. પછી ચારણીનું દ્રષ્ટાંત આપ્યું. કેટલાક જીવો ચારણી જેવા સાંભળે ખરા, પણ ચારણીમાં શું થાય, તમે ચારણીમાં લોટ ચાળો તો ઉપર શું રહે, નીચે શું રહે, ભૂસું રહી જાય. એટલે ઘણા સાંભળે ખરા, પણ એમાંથી ક્યાં મારા સાથે ભૂલ કરી, ક્યાં બોલવામાં કઈ ગડબડ કરી, એ બધું પકડી લે. સારી વાત બધી નીચે નીકળી ચારણીમાં. અને કેટલાક જીવો એવા હોય જે પરિપૂર્ણક જેવા હોય, એટલે ગરણી જેવા. ગરણી અમુક અલગ, ચારણી કરતા ગરણી અલગ હોય. એ શું કરે તો કે સારી સારી વસ્તુને અંદર ઉતારે અને કચરો બધું બહાર કાઢી નાખે. તો એ એના જેવા પણ હોય. અને આવા જીવો, કેટલાક જીવો છે તે પછી 3 ઘડાના દ્રષ્ટાંત આપે. કોઈક ઘડો છે તે કાણો હોય, એની અંદર જાય ખરું પણ પછી બહાર નીકળી જાય. કોઈક ઘડો છે એ તળિયા વગરનો જ હોય, તો જાય જ નહીં અંદર, બધું જ બહાર નીકળી જાય. અને કોઈક ઘડો છે એ ઉપરથી તૂટેલો હોય, એ થોડું અંદર રહે, થોડું બહાર નીકળી જાય. પણ કોઈ ઘડો અખંડ પરિપૂર્ણ હોય, પૂરેપૂરું ગ્રહણ કરે, એવી પરસદા છે. એ પરસદા એને જ્યારે આપણે આપીએ, પણ એ પોતાની રીતે ગ્રહણ કરી લે, એટલે જ્ઞાન નથી આવ્યું, માહિતી જ આવી છે તો નકામું થઈ જાય. જ્ઞાન આવ્યું તો થોડું સમજણ પડે, અને પછી ભાવના જ્ઞાન આવ્યું તો પૂરેપૂરું ઉતારે. તો આપણે આપણી રીતે તપ જપને સમજી લીધા અને આપણે કરી લીધા, પણ એને અંદર તો પૂરા ઉતાર્યા નહીં. એટલે મોહ તો રહી જ ગયો. એટલે તપ જપ મોહ મહાતોફાને નાવન ચાલે માને રે. તોફાન દરિયામાં એટલું બધું આવે કે નાવડી ચાલે જ નહીં. ત્યારે શું કરવું? ત્યારે શું? તો કે મોહને દૂર કરવો પડે. મોહ કોણ દૂર કરે? આ બેઠા છે એ દૂર કરે. એના શરણમાં જઈએ તો મોહ દૂર થઈ જાય. એના શરણમાં જવું પડે, સરેન્ડર થવું પડે. તેરી શરણ में आय के फिर आश किसकी कीजिए. એક જૂનું પદ છે, તેરી શરણ में आए के फिर आश किसकी कीजिए. પણ આપણે એને શરણમાં જતા જ નથી. જીનો તેરે ચરણ કી શરણ ગ્રહું બોલી જઈએ છીએ, પણ શરણમાં નથી જતા. ભવો ભવ તુમ ચરણોની સેવા બોલી જઈએ છીએ, આવ્યો શરણે તુમારા બોલી જઈએ છીએ, પણ શરણે જતા નથી. શરણાગત થવું પડે. એ શરણાગત વત્સલ છે.
શરણાગત વસ્તુ. એમની પાસે જે જાય એ પામે, જે નથી જતો એ નથી પામતો. એમની ભાવના તો બધાને આપવાની છે, પણ બધાને આપી નથી શકતા. તો બાહ્ય ગ્રહી જે પાર ઉતારે, આણે શિવપુર આરે રે. એ હાથ પકડીને આપણને પાર ઉતારવા માટે તૈયાર જ બેઠા છે, પણ હાથ આપવો પડે. હાથ આપવો પડે. હાથ આપવો પડે. પેલો માણસ ખાડામાં પડી ગયો હતો ને, માણસ ખાડામાં પડી ગયો અને બૂમો પાડે, મને કાઢો કાઢો. અંદરથી એનાથી નીકળાય એવું નહોતું. તો ત્યાંથી કોઈ દયાળુ માણસ પહોંચી ગયો અને જોયું, સાંભળ્યું, બૂમો સાંભળી. એટલે એને જોયું તો પેલો કે હું મને બહાર કાઢું, કે હલાવ, હાથ લાવ, તારો બહાર કાઢું. પેલો હાથમાં આપે, હાથ આપે જ નહીં. અરે હાથ તો લાવ, તો હું કાઢું કેવી રીતે? તો પાછળથી કોઈ નીકળ્યો, એ હાથ એ કોઈ દિવસ આપવામાં માનતો નથી. તું એને કે મારો હાથ લે, તો એ લઈ લે. મેં કીધું મારો હાથ લઈ લે ભાઈ, તો એને પકડી લીધું. એ લેવામાં માને. એની માટે પણ હાથ તો ઊંચો કરવો પડે. એની માટે પણ હાથ ઊંચો કરવો પડે. નાનું બાળક, એને લઈને તમે નીકળ્યા હો બજારમાં, તો તમે શું કહો? મારી આંગળી પકડી રાખજે, મારી આંગળી પકડી રાખજે. પણ બાળક ચંચળ હોય અને આંગળી છોડાવીને ભાગી જાય તો તમે શું કરો? તમે એની આંગળી પકડી લો. તમે એની આંગળી પકડી લો ને. આ ભાગી જાય છે તો આપણે એનો હાથ પકડી લઈએ તો ભાગે નહીં. એ આપણો હાથ પકડે એના કરતા આપણે એનો હાથ પકડી લઈએ. રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ દાખલો આપતા હતા. એને કોઈ પૂછે ભગવાન પાસે આપણે શરણમાં કેવી રીતે જવું? તો કે વાંદરીના બચ્ચા હોય, બિલાડીના બચ્ચા હોય, એમાંથી વાંદરીના બચ્ચા નહીં બનવાનું, બિલાડીના બચ્ચા બનવાનું. ખબર છે બિલાડીના બચ્ચા અને વાંદરીના બચ્ચાની વાત? વાંદરીનું બચ્ચું હોય ને, વાંદરું, નાનું વાંદરું, એ એની માને પકડી લે, એના પેટે આમ વળગી જ પડે, અને વાંદરી ઝાડના ઝાડ કૂદી જાય, પણ પેલું બચ્ચું એની પકડ છોડે નહીં. તો એમાં પકડ્યું કોને? બચ્ચા. જયારે બિલાડી શું કરે? પોતાના બચ્ચાને પોતાના મોઢામાં લે, એ ઉપાડે. બચ્ચું કઈ ના પકડે, બિલાડી ઉપાડી દે. પરમાત્મા પાસે આપણે આવી રીતે શરણાગત થવાનું છે. પરમાત્મા તમારે મને ઉપાડવાનું છે. મેં સોંપી દીધું તમને, મેં સોંપી દીધું. પેલામાં તો શું છે કે પેલા બચ્ચાને ન પકડવું હોય તો ના પકડે. આ વાત આપણે ત્યાં બહુ સરસ રીતે કહેવાય છે. આપણે રોજ બોલીએ છીએ, તત્તારી શરણમ પવજ્જામી, હરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામી. એનો અર્થ શું? હું હરિહંત પરમાત્માનું શરણું સ્વીકારું છું. એટલે હવે પરમાત્માને મેં સોંપી દીધું. હવે પરમાત્માએ જોવાનું છે. ત્યારે બીજી પરંપરામાં શું છે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું જાઉં છું. સ્વીકારું છું નહીં, હું જાઉં છું. પછી સ્વીકારું કે ના સ્વીકારું અલગ વસ્તુ છે. ગચ્છામિ, ફક્ત જાઉં છું, સ્વીકારતો નથી, એક્સેપ્ટ નથી કરતો. આઈ એમ જસ્ટ ગોઈંગ નિયર હિમ. હું એમની પાસે જાઉં છું. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. અને ત્રીજી પરંપરા એવું કહે છે કે મામેકમ શરણમ વ્રજ. ભગવાન સામેથી બોલાવે છે, ભાઈ તું મારા શરણે આવી જા. હવે ઓલાને જવું હોય તો જાય, નહીતર ના પણ જાય. તો આપણી પરંપરા એમ કે છે, આ એક આખી અલગ વસ્તુ છે. શરણની વાત તો ત્રણેય જગ્યાએ આવી, પણ પેલામાં ભગવાન પોતે બોલાવે છે ઓલાને, અને પેલો આવતો નથી, એને મન નથી થતું. એને મન થાય તો જ આવે. બીજામાં ઓલો જાય છે પણ સ્વીકારતો નથી. ત્રીજામાં આપણે સીધું સ્વીકારી લઈએ. બિલાડીએ સોંપી દીધું, એની બિલાડીના બચ્ચાએ સોંપી દીધું, એની માં જે કરે, મેં સ્વીકારી લીધું તમારું શરણું. હવે એની માં એને ઉપાડીને લઈ જાય. હા, તો ભગવાન આપણો હાથ ઉપાડે, આપણે હાથ આપવો પડે. ભગવાન આપણો હાથ ઉપાડી સોંપી દેવું પડે. અબ સોંપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમ્હારે ચરણો મેં. આપણે પેલા ગાતા, અત્યારે તો કોઈ ગાતું જ નથી. કેટલાય વર્ષોથી મેં આ ભજન સાંભળ્યું જ નથી. ભજન હતું, આપણું સ્તવન નહોતું, તો આપણે આપણું સ્તવન બનાવી દીધું, એ અલગ વસ્તુ છે. તો
આપણે આપણા જીવનને સોંપી દેવું પડે તો એ પરમાત્મા આપણને સંસારથી પાર ઉતારે. આ પરમાત્માની કૃપા છે. એ પરમાત્માની કૃપાને સમજવી પડે. પરમાત્મા કેવી કૃપા કરે છે? ત્રીજી ગાથામાં બહુ સરસ વાત કરી. ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું જ્ઞાનીને ફળ દેઈ રે કાયા કષ્ટ વિના ફળ લહીએ મનમાં ધ્યાન ધરે રે. ઉપાધ્યાયજી મહારાજ ક્યાંય ભક્તિની વાત કરે પણ એવી વાત કરે કે એની અંદરથી કંઈક સાર નીકળતો હોય, અર્ક નીકળતો હોય, ગમે તેવી વાત ના કરે. એ શું કહે છે? ભક્તને સ્વર્ગ. જે પરમાત્માનો ભક્ત બને ને એને સ્વર્ગ. પણ પરમાત્માના શરણે જાય એ જો એકલો ભક્ત હોય તો એને સ્વર્ગ જ મળે, એટલે દેવના સુખો મળી જાય. પણ જો જ્ઞાની હોય તો સ્વર્ગ કરતા વધારે શું? મોક્ષ. મોક્ષ મળે. સ્વર્ગ કરતા પણ વધારે મોક્ષ મળે. આપણને સ્વર્ગ ગમે કે મોક્ષ ગમે? પાછી વાત ત્યાં આવીને ઉભી રહી જાય આપણી ઉપર જ. આપણને સ્વર્ગ ગમે કે મોક્ષ ગમે? આપણે શું કહી દઈએ? આપણને ખબર છે આ ભવમાં મોક્ષ મળવાનું નથી, તો પછી સ્વર્ગે જ જવું જોઈએ ને. તો સ્વર્ગે જ જતા રહીએ પછી સારું ને. ત્યાં આ પાંચમા આરામાં પાછો જન્મ લેવો અને પાછી બધી તકલીફ થાય એના બદલે આપણને ખબર જ છે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાની ઈચ્છા પણ ઘણા કરતા હોય પણ લક્ષણ તો હોય નહીં. હા, માણવાના. પણ એ સુખ તો સુખ નથી, એ તો દુઃખ છે. એ સુખ પણ આખરે તો દુઃખ જ છે. આ સંસારના જે પણ સુખો છે એ બધા કેવા છે? દુઃખ રૂપ છે. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. આ સંસાર પોતે જ દુઃખ રૂપ છે, દુઃખ ફળ વાળો છે, દુઃખના અનુબંધ કરાવવા વાળો છે. અને આ સુરનર સુખ જે દુઃખ કરી લેખવે વંશે શિવ સુખ એક સુગુણ નર બીજું લક્ષણ તે અંગી કરે તાર સંવેગ છૂટે કસુ ગુણ નર. સમ્યક્તનું લક્ષણ છે સંવેગ. બીજું લક્ષણ એ શું કહે છે કે દેવના અને મનુષ્યના બધા જ સુખો એ આખરે તો દુઃખ જ છે. એવું જયારે સમજાઈ જાય અને મોક્ષ એક જ મેળવવાની ઈચ્છા થાય ત્યારે સમ્યક્ત્વ આવે. ત્યારે સમ્યક્ત્વ આવ્યું ગણાય, નહીતર ના. આપણને શું ઈચ્છા થાય છે? આપણે ભક્તિ કરી લઈએ પણ ભક્તિની ઈચ્છા શું? ભક્તિની પાછળનું આપણું લક્ષ્ય શું? લક્ષ્ય શું? કંઈક મળે. આપણે પરમાત્માની ભક્તિ કરીએ અને આપણું લક્ષ્ય શું? એક મહાપુરુષે બહુ સરસ વાત કરી કે આપણે જે પણ ક્રિયા કરીએ ધર્મની, એનાથી આપણી પ્રવૃત્તિ કે આપણી પ્રવૃત્તિ ધર્મની છે પણ આપણી વૃત્તિ જો સંસારને લીલોછમ રાખવાની છે તો સમજવું કે હજી આપણે સમ્યક્તના ઘરમાં પહોંચ્યા નથી. અને આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ પણ આપણી વૃત્તિ જો સંસારને સૂકવી નાખવાની છે ઈચ્છા, તો આપણે સમ્યક્તના ઘર સુધી પહોંચી ગયા. આપણી વૃત્તિ કેવી? આપણી વૃત્તિ કેવી? શંખેશ્વરની યાત્રા શા માટે કરવા જોઈએ? શંખેશ્વરની યાત્રા શા માટે કરવી? શંખેશ્વરની હવે કોઈ પણ સમજો કે આજે કયો વાર છે? ગુરુવાર છે. શેને માટે? વાણીભદ્રી અથવા આદિનાથ ભગવાન પાસે જાય. શનિવાર આવશે તો મુનિસુરત આવશે. કેમ? શનિવારે મોક્ષ મળી જશે. તો અમને કહે સાહેબ શનિવારે હનુમાન પાસે જતો તો હનુમાનજી પાસે, એની બદલે અહીંયા જાવ તો સારું જ છે ને. એવા આશ્વાસન નહીં લેવાનું. મંગળવાર આવે તો વાસુપૂજ્ય સ્વામી, બુધવાર આવે તો વિમલનાથ ભગવાન, શુક્રવાર આવે તો સુવેદીનાથ ભગવાન. બધાએ વારના એક એક ભગવાન નિશ્ચિત કરી દીધા છે. શેને માટે? જહાં એક કહેવત છે હિન્દીમાં, જહાં મિલે ચોખા કા દાના વહાં બંદા કો જરૂર જાના. નહીં, આ બધું તો છે જ ને એનો કોઈ અર્થ નથી. એનો કોઈ અર્થ નથી.
પરમાત્મા મળ્યા પછી આપણે પરમાત્મા પાસે આવું જ ઈચ્છીએ, આવું જ માગીએ તો નકામા છે. નકામા છે. આપણા વિચારો નકામા છે, આપણી વૃત્તિ નકામી થઈ જાય છે, આપણો ભાવ નકામો થઈ જાય. એ તો પુણ્યથી મળવાનું છે, જે એ જ મળવાનું છે, પુણ્યથી મળવાનું છે. ભૌતિક વસ્તુમાં આપણો પુરુષાર્થ ગમે એટલો કરીએ તો પણ કામ નહીં લાગે. જે પુણ્યમાં હશે, પ્રારબ્ધમાં હશે, એ જ થશે. પણ અહીંયા તો આત્મિક વસ્તુ છે, એની માટે પુરુષાર્થ કરવો પડશે. એટલે કહે છે ભક્તને સ્વર્ગ, સ્વર્ગથી અધિક. આપણે ભક્તિ કરી લીધી અને માગ્યું શું? એક સાધક ભાઈ હતા, સાધના કરતા હતા, ખૂબ સાધના કરે. ગુરુ ભગવંતે એમને સરસ સાધના આપી. એને બહુ સરસ એને કીધું તમે 2-3 વર્ષ સુધી આને પૂરેપૂરી સાધના કરો, પછી મારી પાસે આવજો. સાધના કરી, ગુરુ ભગવંત માર્ગદર્શન સતત મળ્યા કરે. પછી ગયા સાહેબ 3 વર્ષ થઈ ગયા, તો કે હવે એક જગ્યાએ તમારે જવાનું. સાધના શરૂ કરી. પહેલા એ ભાઈ બહુ ભક્ત હતા, ઘણા મંદિરોમાં, દેરાસરોમાં, એટલે દેરાસરોમાં જાય, ભક્તિ કરે, ખૂબ કલાકો સુધી પૂજા કરે, સ્તવનો ગાય, બધું જ કરે. એટલે દેરાસરમાં જવાનું તો બહુ જ ગમે. તીર્થમાં જવાનું એનાથી વધારે ગમે. ગિરનાર જેવું તીર્થ હોય, શાંત વાતાવરણ હોય તો બહુ જ મજા આવે. તો ગુરુ ભગવાન પાસે ગયા. ગુરુ ભગવાન કહે જો આ તીર્થ, ફલાણું તીર્થ એમને નામ આપ્યું કે આ તીર્થમાં, હું નામ નથી આપતો, આ તીર્થમાં તમારે જવાનું છે. અને દેરાસરમાં પરમાત્માની સામે તમને બહુ ગમે છે ને સ્તવન ગાવાના, ચૈત્યવંદન કરવાનું, ભક્તિ કરવાની, તમે કરજો. 3 કલાક સુધી બેસીને ભક્તિ કરવાની, સારું થાય. તો આનંદ આનંદ થઈ ગયો અંદરથી કે ગુરુ ભગવાન કોઈ દિવસ આવું કહે નહીં કે દેરાસરમાં જઈને તમે ગાજો, આ કરજો. તમે શાંત બેસીને સાધના કરો એવું કહે. ને આજે આમ કેમ કીધું? રાજી થઈ ગયા. તો મારી મનની ગમતી વાત છે, મનગમતી વાત છે. પહોંચી ગયા દેરાસર તીર્થમાં. નક્કી કરીને ગયા હતા. ગુરુ ભગવાને 3 કલાક કીધા છે, આપણે 3-4 દિવસ રોકાશું, રોજ 3-3 કલાક બેસશું. અને બધા સવારે પૂજા બધું પતી જાય પછી જ જઈશું. 10 વાગ્યા પછી, 11 વાગ્યા પછી શાંતિ હોય. દેરાસર તો આખો દિવસ ખુલ્લું રહે. પહોંચી ગયા, પેલા પૂજા કરી, બધું જ કર્યું. 11 વાગ્યા એટલે 11:30 થયા એટલે બેસી ગયા ચૈત્યવંદન કરવા માટે. નિરાતે એક સ્તવન ગાયું, બીજું ગાયું, ત્રીજું ગાયું. અચાનક ઘડિયાળ ઉપર નજર ગઈ. એમને એમ કે ઘણી વાર થઈ ગઈ હશે. જોયું તો હજી તો 15 જ મિનિટ થઈ, હજી તો 15 જ મિનિટ થઈ. ચોથું સ્તવન શરૂ કર્યું, પણ અંદરથી કેમે મન લાગે જ નહીં. મન લાગે જ નહીં. ચોથું સ્તવન પરાણે ગાયું. 5મું શરૂ કર્યું તો માંડ પૂરું કર્યું. તરત જ જય વીરાય કૌશક કર્યો, સ્તુતિ બોલ્યા, પથખાણ લીધું ને રવાના, બહાર આવી ગયા. કેમ આમ થાય છે? અંદર કેમ મન લાગતું નથી? મન લાગતું કેમ નથી? મને આટલું બધું ગમે છે અને આ તીર્થ તો મારું એકદમ ફેવરેટ છે અને મને કેમ ગમતું નથી? બપોરે ફરી આવું. અત્યારે કદાચ સવારે ખાધું પીધું નહીં હોય, બપોરે ફરી આવ્યા, જમીને આરામ કરીને ફરી આવે, ફરી બેઠા, અડધો કલાક તો માંડ કાઢ્યો, પાછા બહાર. રાત્રે આવ્યા, સાંજે આરતી પતી ગયા પછી ફરી બેઠા કે રાત્રે તો એકદમ નીરવ શાંતિ હશે. પેલા કીધું થોડું મોડું મંગલિક કરી દે. વળી અડધો કલાક માંડ થયો ને બહાર. કેમ આમ થાય છે કે ખબર નથી પડતી. બીજો દિવસ, ત્રીજો દિવસ, 3 દિવસ આવું થયું કે નથી રહેવું, હવે ચાલો ઘર ભેગા થયા. ગુરુ ભગવાને કીધું જઈને પાછા આવજો મારી પાસે. તરત જ ગયા ગુરુ મહારાજ પાસે. સાહેબ ન થયું. આપે કહ્યું 3 કલાક બેસવાનું, પણ 3 દિવસના ભેગા થઈને 3 કલાક ન થયા. 3 દિવસ ભેગા થઈને પૂરા 3 કલાક ન થયા એમ કે. ગુરુ ભગવાન કે શાબાશ, મારે આજ જોવું છે, આજ તમારી પરીક્ષા હતી. તો કે કેમ સાહેબ, આ શું પરીક્ષા હતી? તો કે તમે 3 વર્ષથી જે સાધના કરી શેના માટે કરી? ચિત્તને શુદ્ધ કરવા માટે. ચિત્તની શુદ્ધિ શેના માટે? મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે. હવે તમે જયારે ત્યાં જઈને દેરાસરમાં બેસો છો અને તમારા ચિત્તના ભાવ એકદમ બદલાઈ ગયા છે, તમારા વાઇબ્રેશન્સ એકદમ શુદ્ધ થઈ ગયા છે, અને દેરાસરના વાઇબ્રેશન્સ થોડા ખરાબ છે. કેમ કે
જે લોકો આવે સંસારી ઈચ્છાઓ જ કર્યા કરે, એટલે એમને આખા દેરાસરના વાઇબ્રેશન સંસારી ઈચ્છાઓથી ભરી દીધા. અને એ વાઇબ્રેશન્સમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એ વાઇબ્રેશન્સ તમે સહન નથી કરી શકતા, એટલે તમે ત્યાં બેસી નથી શકતા, તમારે નીકળી જવું પડે છે. મારે આ જ જોવું છે. આપણા વાઇબ્રેશન્સ કેવા? હવે આપણે વિચારવાનું, આપણે દેરાસરના વાઇબ્રેશન્સ કેવા બનાવી દઈએ છીએ. બહુ મહત્વની વાત. આપણે કહીએ કે સાહેબ આ તીર્થ બહુ પ્રભાવક છે, પણ એનો પ્રભાવ આપણે જ બગાડી નાખીએ. આપણે ત્યાં જઈને એવી ઈચ્છાઓ કરીએ છીએ, એવી માગણીઓ કરીએ છીએ કે એના વાઇબ્રેશન્સ બગડી જાય. એ વાઇબ્રેશન્સને આપણે જ સુધારી શકીએ. આપણે એક નબળો વિચાર કરીએ ને તો આખી દુનિયાના બધા જ લોકોને એની અસર થાય. કારણ કે એ વિચારથી બધા જ લોકો જોડાયેલા, બધા જ જીવો જોડાયેલા છે, બધા જ જીવો જોડાયેલા છે વાઇબ્રેશન્સથી. એટલે એ શ્રાવક ત્યારે સમજ્યા કે હા સાહેબ આ વાત તો મેં વિચારી જ નહોતી. એટલે પુણ્યા શ્રાવકને થયું ને. પુણ્યા શ્રાવક સામાયિકમાં બેઠા ને મન કેમ ના લાગ્યું? પેલું છાણું આવી ગયેલું. હવે બીજાના ઘરનું છાણું આવી જાય અને એનાથી રસોઈ બને અને એ રસોઈ ખાય તો પણ અસર થાય, એટલી સંવેદનશીલતા ક્યારે આવી? સાધના કરી. આપણે તો આખે આખું કોઈનું બધું જ ઘરમાં આવી ગયું હોય તોય કઈ અસર ના થાય, કારણ કે સંવેદનશીલતા જ નથી. સંવેદનશીલતા નથી. આ સંવેદનશીલતા જ્યારે આવે ત્યારે એ જ્ઞાની બને, નહીતર ભક્ત જ રહેશે. ભક્ત અને સ્વર્ગ, સ્વર્ગથી અધિક. હરિભદ્ર અધ્યાત્મ સારમાં લખ્યું, ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મ સારમાં લખ્યું કે પરમાત્મા પ્રત્યેનો રાગ, જેને આપણે ભક્તિ ગણીએ છીએ, એ રાગ તમને સ્વર્ગ સુધી જ લઈ જશે, સ્વર્ગના સુખ સુધી. તો તમારે પરમાત્મા આપણે મોક્ષે જવું હશે તો એનાથી ઉપર ઉઠવું પડશે, આપણા ચિત્તને શુદ્ધ કરવું પડશે અને એ પરમાત્માનો પ્રેમ વિકસાવવો પડશે. રાગ અલગ વસ્તુ છે અને પ્રેમ અલગ વસ્તુ છે. આપણને રાગ છે, પરમાત્મા પ્રત્યેનો રાગ છે, પરમાત્માની ક્રિયા પ્રત્યેનો રાગ છે, પણ એ ક્રિયા એમ અમુક હદ સુધી જ, એનો પ્રેમ નથી થતો, કારણ કે જ્ઞાન નથી, સંવેદનશીલતા નથી. આવશ્યકાદી ક્રિયાઓ જો આપણે એવી રીતે સતત કરીએ, આખી જિંદગી તો સામાયિકો કરી, પ્રતિક્રમણ કર્યા, તો એ સ્વર્ગ સુધી જ જવાશે, આગળ નહીં જવાય, મોક્ષ સુધી નહીં જવાય. વળી પાછું એકડે એકથી શરૂ કરવું પડશે. જો મોક્ષ સુધી જવું છે તો ભાવના જ્ઞાન સુધી પહોંચે. એટલે કહ્યું કે ભક્તને સ્વર્ગ, સ્વર્ગથી અધિકું જ્ઞાનીને ફળ દે. એક લીટીમાં તો આખું ઉપનિષદ મૂકી દીધું ઉપાધ્યાયજી મહારાજ કે ભક્તને સ્વર્ગ, સ્વર્ગથી વધારે જ્ઞાની. આપણે કઈ કેટેગરીમાં છીએ એ આપણે વિચારવાનું. તો અહીંયા સુધી આપણે પહોંચ્યા. આગળ પણ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કાયા કષ્ટ વિના ફળ લઈએ એ કેવી રીતે મળી શકે એની વાત આપણે વિચારીશું. તેનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર